સંવિધાન જય ભારત બધા મિત્રોને ચિરાગ ઝાલાના જય સંવિધાન જય ભારત। ખાસ વાત આપણે કરવાની છે દિલ્હી જે આંદોલન ચાલી રહ્યું છે તે બાબતે। સવારના જ સુરત વરસાદી માહોલ છે, અત્યારે પણ વરસાદ ચાલુ જ છે ઝરમર ઝરમર। હું ઝાડની નીચે ઊભ્યો છું। સવારના ઘણા બધા ફોન આવેલા છે કે ચિરાગભાઈ ચાલો દિલ્હી એક બે દિવસ આપણે સપોર્ટમાં જઈને આવીએ। પહેલાં તો જે પણ આંદોલન ચાલી રહ્યું છે તેમાં એક ખુશીની વાત એ છે કે જે પણ ભાઈઓ બહેનો ત્યાં આંદોલનમાં ગયા છે તે પોલીસના દંડા ખાઈને પણ, ભૂખ્યા રહીને પણ, ઉજાગરો કરીને પણ તે આંદોલનને સફળ બનાવવા માટે રાત દિવસ જંતર મંતર મેદાનમાં પોતે હાજરી આપી રહ્યા છે। ઘણા લોકોએ ઘણી બધી મુશ્કેલીનો સામનો કર્યો છે, ઘણા ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવેલા છે, ઘણા લોકોને અટક કરેલી છે અને ઘણા લોકો લાઠીચાર્જનો ભોગ બની કોઈને માથાના ભાગમાં, કોઈને હાથના પગના ભાગમાં નાની મોટી ઈજાઓ થયેલી છે અને આજે પણ તે આંદોલન હજુ પણ ચાલુ જ છે અને તેના પડઘા સમસ્ત દુનિયામાં અને ખાસ કરીને ભારતના અલગ અલગ રાજ્યમાં તેના પડઘા પડેલા છે। ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓ હોય, સુરત હોય, રાજકોટ, અમદાવાદ, વડોદરા આવી ઘણી બધી સિટીઓમાં આંદોલન માટે વિદ્યાર્થીઓ, સામાજિક રાજકીય આગેવાનો મેદાનમાં પણ ઉતરેલા છે। હવે આ બાબતે સવારથી ઘણા બધા કોલ આવ્યા કે ચિરાગભાઈ આ બાબતે આપણે કંઈક વિચારીએ ને એવું લાગે તો 2-3 દિવસ દિલ્હી જવું હોય તો જઈએ, નહીં તો ગુજરાતમાં આંદોલન કરીએ। આ વાત ઘણા બધા મારા સાથી મિત્રો દ્વારા ફોન દ્વારા જણાવવામાં આવી। બહુજન મુવમેન્ટ સાથે જોડાયેલા ઘણા મિત્રોના પણ ફોન આવ્યા, પણ આ બાબતે મારા થોડાક જે મંતવ્યો છે તે હું આજે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું। આંદોલન સ્વરૂપ બહુ મોટું અને ઉગ્ર થયું છે અને આંદોલનમાં બધા સહભાગી થયા તે બાબતે બધાને સલામ છે, પણ સમસ્યાનું જે મૂળ છે તે બાબતે કોઈ ચર્ચા કરવાવાળું નથી। સત્તા પક્ષ તો ઠીક, સત્તા પક્ષની સામે આંદોલન હોય, પણ વિરોધ પક્ષ સાથે જોડાયેલી જે પણ પાર્ટીઓ છે તે પણ મૂળભૂત બાબત અને મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવવા માટે મેદાનમાં નથી। જે વ્યક્તિ નેતૃત્વ કરી રહ્યો છે તે અમેરિકાની યુનિવર્સિટીમાં સ્ટડી કરીને આવેલ છે, તો જ્યારે ઉચ્ચ પ્રકારનું શિક્ષણ એમણે લીધું છે તો મારું કહેવાનો મતલબ એ છે કે માત્ર કોઈ રાજીનામાથી સમસ્યાનું હલ થશે ખરા? હા, એક વસ્તુ એવી છે કે કોઈનું રાજીનામું તમે માગો અને કદાચ કોઈને એવું થાય કે આગામી દિવસોમાં પણ જો કોઈ આવું થશે તો ફરી પાછું અમારું રાજીનામું માગશે, આ એક ડર પેદા કરવા માટેનું આંદોલન હોય તો સમજ્યા। પણ માત્ર ડર પેદા કરવાથી પણ આ વાતનું સમાધાન આવવાનું નથી એવું મારું માનવું છે। આજે આ દેશ સંવિધાનથી ચાલે છે, સંવિધાન એટલું પાવરફુલ હોવા છતાં, સંવિધાનમાં એટલી તાકાત હોવા છતાં જો આપણે આ પરિસ્થિતિમાં પણ હજુ
માત્ર આંદોલન 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 જ કરવા પડે, ખોટા ગુનાઓ તમારા ઉપર માથે લેવા પડે, રોડ રસ્તા જામ કરવા પડે અને તમારે સમય શક્તિ પૈસાનો વેડફાટ કરવો પડે, રોજગારી ધંધો ખોટી કરી અને ન્યાય માટે આંદોલન કરીને ભીખ માગવી પડે, તો વિચાર કરો કે વર્ષો પહેલા જે મહાનુભાવોએ રૂઢિગત માન્યતાઓ, જાતિગત ભેદભાવો, તમને નિમ્ન ગણવામાં આવતા, તમને ભણવાનો અધિકાર નહીં, તમને અનાજ લેવાનો અધિકાર નહીં, તમને પાણી લેવાનો અધિકાર નહીં, તમને અન્ય જાતિ કરતાં નીચ ગણવામાં આવતા આ પરિસ્થિતિમાં જ્યારે શિક્ષણ લેવાનો પણ તમારો અધિકાર ન હતો, દેવદાસી પ્રથા તમે લઈ લ્યો, સતી પ્રથા લઈ લ્યો, બાળકીને દૂધ પીતી કરવામાં આવે, દહેજ પ્રથા, આવી અનેક બધા કુરિવાજો હતા. આ પરિસ્થિતિમાં જે આપણા મહામાનવોએ આ પરિસ્થિતિમાં લડત લડી અને આપણા હાથમાં સુંદર મજાનું સંવિધાન આપને આપ્યું છે, તો વિચાર કરો વર્ષો પહેલાં જે આ મહામાનવોએ જે આંદોલન કર્યા હશે, મહાપુરુષોએ જે આંદોલન કર્યા હશે, તો ત્યારની પરિસ્થિતિ કઈ હશે. હું હર વખતે એવું કહું છું કે બાબા સાહેબ આંબેડકરે એવું કીધું છે કે જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. તો આપણે હાલ કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ? રાવણનો જીવ એની નાભીમાં હતો. આપણે જે સ્ટોરી જોઈ હશે, જે ફિલ્મ જોઈ હશે, જે સિરીઝ જોઈ હશે રામાયણની, રાવણનું યુદ્ધ થાય તો રાવણને કહેવાય કે 10 કે 11 મસ્તક હતા. એનું વારંવાર શ્રી રામ ભગવાન દ્વારા મસ્તક ધડથી અલગ કરવામાં આવ્યું, છતાં પણ રાવણનો જીવ ગયો નહીં. છેલ્લે શ્રી રામને કહેવામાં આવ્યું કે રાવણનો જીવ તેના મસ્તકમાં નહીં, તેની નાભીમાં છે, એટલે તેની નાભીમાં તીર મારો તો એનું મૃત્યુ થશે. આ જ રીતે અસંખ્ય લોકો આંદોલન કરી રહ્યા છે, અને ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા યુવા વર્ગ જ્યારે આંદોલનમાં જોડાઈ રહ્યું છે, તો ભાજપ જીતે છે કઈ રીતે? આ એક શંકા ઉપજાવે તેવી વાત છે. તમે જ્યાં જાઓ ત્યાં ભાજપ વિરુદ્ધ આંદોલન આંદોલન આંદોલન, બીજી કોઈ વાત નહીં. તમે હાલ ગુજરાતની જ વાત તમને કરું તો તમે સુરેન્દ્રનગર જાઓ, તમે સાણંદ જાઓ, તમે ભાવનગર બાજુ જાઓ કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જાઓ, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, સ્ટુડન્ટ આંદોલન કરી રહ્યા છે. ભાજપને કોઈ સ્વીકારવા તૈયાર નથી. હાલ તમે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો, દિલ્હી જે આંદોલન કરી રહ્યું છે, પહેલી વખત એવું છે કોઈ દેશનો વડાપ્રધાન, આ દેશનો વડાપ્રધાન પહેલી વખત બેફામ ગાળો ખાય છે. ખુલ્લેઆમ તમે વિડીયો જોતા હશે, ખુલ્લેઆમ નરેન્દ્ર મોદી ખુલ્લેઆમ ગાળો ખાય છે, ખુલ્લેઆમ. મજા આવે એ રીતે એના પોસ્ટરો, યુવા વર્ગ તેના વાંચી ન શકાય તેવા પોસ્ટરો સાથે ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એટલે એક ચોક્કસપણે વાત સાર્થક થાય કે ભાજપને કોઈ સ્વીકારવાનું તૈયાર નથી. આ માત્ર દિલ્હીમાં આંદોલન થયું એ પૂરતું સીમિત નથી. હા, ઘણા વર્ષો થયા ભાજપ વિરુદ્ધ ખુલ્લેઆમ આંદોલનો થઈ રહ્યા છે, ખુલ્લેઆમ કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી, છતાં પણ એ લોકો એમ કહે કે 150 પાર એટલે મારો બેટો 150 પાર જ હોય. આવું કેમ થાય છે?
એનું મૂળ જે છે ઈવીએમ છે. વિશ્વના જે લોકો, જે દેશો વિજ્ઞાન અને ટેકનોલોજીના લીધે હરણફાળ ધરાવે છે અને જે ટોપ 10ની યાદીમાં છે ને, આવા એક પણ દેશમાં ઈવીએમથી ચૂંટણી થતી નથી. માનવ સર્જિત એટલે મનુષ્ય દ્વારા જે પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ બનાવેલી હોય તો તેમાં મનુષ્ય ધારે તો એમાં ચેડા કરી શકે છે. મારે કોઈના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો હું મારા મોબાઈલમાં ખાલી માત્ર આંકડા નાખું કે મારે 10 કે 15,000 અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવા છે, તો હું મારા મોબાઈલના એપ્લિકેશન દ્વારા નાખું એટલે તરત ટ્રાન્સફર થઈ જાય છે. આંકડાની માયાજાળ. મારે અમેરિકામાં કોઈ સાથે વાત કરવી છે, સંદેશાથી વાત કરવી છે, તો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોઇસ કોલ દ્વારા પણ હું તેની સાથે વાતચીત કરી શકું. એસીના રિમોટ દ્વારા એસીને ધીમું કે વધારે કરી શકું. તમે ચાઇનાની ટેકનોલોજી જોઈએ છે, 4 વ્હીલ નહીં, ટ્રાવેલર્સ ઓટોમેટિક, કોઈ ડ્રાઈવરની જરૂર જ નહીં. તમે સ્ટેશન ઉપર ઊભા હોય તો વગર ડ્રાઈવરની બસ આવે, તમે ઊભા રહ્યો ને ડોર ખુલે, તમે બેસો એટલે એ બસ ત્યાંથી ચાલી જાય, તેમાં કોઈ પણ ડ્રાઈવર નહીં. આ ટેકનોલોજી છે. તો તમને શું લાગે, ખુલ્લેઆમ ભાજપનો વિરોધ થાય છે છતાં તમને લાગે છે કે ભાજપને કોઈ મત આપતું હશે ખરા? આપતું હશે? આ દેશના શિક્ષિત રાજ્યો છે, તામિલનાડુમાં જાઓ કેમ ભાજપની સરકાર નથી? કેરળમાં જાઓ કેમ ભાજપની સરકાર નથી? જે શિક્ષિત દેશો છે, જે શિક્ષિત રાજ્ય છે, ત્યાં ભાજપનું પંચ્યું આવતું નથી. ખરેખર મને તો વિરોધ પક્ષો ઉપર શંકા આવે છે કે આ લોકો શું કરવા માગે છે. ચાલો યુથને કઈ ખ્યાલ ના પડે, ચાલો સમજીએ, પણ તમે તો પક્ષો બનાવીને બેઠા છો, તમને તો ખ્યાલ આવવો જોઈએ ને કે વારંવાર હાર તમે ભાળો છો, વારંવાર તમે ચૂંટણીમાં હાર ભાળો છો, છતાં તમે કેમ ઈવીએમ ઉપર 2 શબ્દ પણ બોલતા નથી? તમે કેમ એમ નથી કહેતા કે આવનારી ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ અમારે ઇલેક્શન લડવું છે, બાકી અમે ઇલેક્શનનો બહિષ્કાર કરશું? આવું કેમ વિરોધ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવતું નથી? તમે શિક્ષણ મંત્રીનું રાજીનામું માગશો, ચાલો રાજીનામું પણ આપી દેશે, પણ એની જગ્યાએ પાછો જ તો 2-3% વાળો આવ્યા છે, કાં એવો આવ્યા છે નીચી ઊંચી મૂંડી કરવાવાળો, અને ઓલા લોકો જે કહે છે એમ જ આંગળી ઊંચી કરવાની, આંગળી નીચી કરવાની. એના પાસે તો એવા લાડ બધા મુરઘાઓ પડ્યા છે કે હલાલ કરવા માટે પાછા શિક્ષણ મંત્રી બનાવી દે છે. શિક્ષણ મંત્રી બદલાવાથી તો શું તમારી સમસ્યાનું સમાધાન થઈ શકશે ખરા? આની પહેલા પણ આંદોલન થયું હતું, અન્ના હજારેનું જ્યારે આંદોલન થયું હતું ત્યારે પણ તમે જોયો છે. આજે અન્ના હજારે ક્યાંય પણ જોવા નહીં મળે. જોયું ને? અન્ના હજારે તમને ક્યાંય મેદાનમાં જોવા મળ્યા હોય તો મને કહેજો. એક આંદોલન એમણે કર્યું, કેજરીવાલથી માંડી, કિરણ બેદીથી માંડી ઘણા બધા ચહેરાઓ મેદાનમાં આવ્યા આંદોલનો કરીને, પણ તમને અન્ના હજારે ક્યાંય જોવા નહીં મળે. આ પાછું આપણે રિપીટ કરવાનું છે. ઈવીએમ ઉપર જે સવાલો કરવા જોઈએ, ઈવીએમ માટે જે લડત લડવી જોઈએ, ઈવીએમ માટે જે આંદોલન કરવા જોઈએ તે આંદોલન થઈ શકતા નથી. જેના હાથમાં સત્તા છે, મોદી અને અમિત શાહને મજા આવશે ત્યાં સુધી 20 દિવસ, 25 દિવસ, મહિનો દિવસ અને કદાચ 6 મહિના પણ આંદોલન ચાલુ રાખવું હશે ને તો આ ભાજપ વાળા
ચાલુ રખવશે અને એ લોકોને મજા આવશે કે 2 દિવસ પછી આંદોલન પૂરું કરી દેવું છે, તો એ 2 દિવસમાં રિઝલ્ટ આપશે અને આંદોલન પૂરું કરી દેશે. અત્યારે હાલ જે આંદોલન થઈ રહ્યા છે તેનાથી 100% હું માનું કે લોકો જાગૃત થતા હશે, પણ આંદોલન કરવાથી માત્ર મળવાની છે ભીખ, માગવાથી માત્ર ભીખ મળે, અધિકારો મળતા નથી. અને વાત રહી નીટની, નીટ પેપર લીક થવાની, ડોક્ટર બનવાની, તો મારો સીધો સવાલ ઓબીસી એસસી એસટી સમુદાયના જે લોકો છે, જે સમુદાય છે તેને કહેવા માગું છું કે તમારા સમુદાયમાંથી કેટલા વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપે છે? ચોખ્ખી અને સ્પષ્ટ વાત. મેદાનની કામગીરી અમે જોઈએ છીએ, સમાજના પરિવારોને મળીએ છીએ ત્યારે અમને ખ્યાલ છે નીટની એક્ઝામ આપણા સમુદાયમાંથી કેટલા યુવાનો યુવતીઓ એક્ઝામ આપે છે, કેટલા આપે છે? હું હમણાં ધોરાજી એક સંમેલનમાં ગયો હતો, તે ધોરાજી સંમેલનમાં ચાલુ વરસાદ છે, તે ધોરાજી સંમેલનમાં ધોરાજી તાલુકાના આજુબાજુના તાલુકાના કોળી સમાજના ઘણા પરિવારો તે સંમેલનમાં હતા અને એ સંમેલનમાં એક મેં પ્રશ્ન પૂછેલો કે અહીંયા બેઠા એમાંથી કેટલા પરિવારો એવા છે કે એના બાળકે નીટનું પેપર આપ્યું છે કે પરીક્ષા આપી છે? તો એવડા તાલુકામાંથી માત્ર 1 થી 2 વ્યક્તિએ હાથ આમ ઊંચો કર્યો હતો કે મારા દીકરા દીકરીએ નીટનું પેપર આપ્યું છે. સમજો, સમજ્યા જેવી વાત છે. નીટ તમે પાસ કરો છો તો આજે ગુજરાતની પરિસ્થિતિ એવી છે, 40 કોલેજો છે, મેડિકલ કોલેજો, એમાંથી 4 સરકારી અને 36 પ્રાઇવેટ. તમારા દીકરા દીકરીને 1 અડધા માર્કે કે 2 માર્કે કદાચ સરકારી કોલેજમાં વારો ના આવ્યો, MBBS એને કરવું છે, BHMS કરવું છે, સરકારીમાં વારો ના આવ્યો, તો આજે મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર બનવા માટે 1 કરોડ રૂપિયો હોય ત્યારે તમે પ્રાઇવેટમાં તમારા દીકરાને તમે ડોક્ટર બનાવવા માટે તમે મોકલી શકો. આ હાલની પરિસ્થિતિ છે. અને હાલ જે આંદોલન થયું છે, થાય છે, તે નીટ પેપર લીક થયું તે બાબતે જે શિક્ષણમાં અસમાનતા છે તે અસમાનતા માટે કોઈને આંદોલન કરવું નથી. જે 300-400 રૂપિયા મજૂરી કામ કરે છે, જે કોઈના વાહિંદા કરવા જાય છે, જે ગટર સાફ કરે છે, જે સાફ સફાઈ કરે છે, કોઈના ભાગ્ય રાખે છે, કોઈ કંપનીમાં 300-400 રૂપિયા કામ કરવા જાય છે, જે છેવાડાનો વ્યક્તિ છે, જે મજૂરી કામ કરે છે, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેના મકાનો પાડી દેવામાં આવ્યા છે, જે ટાણાનું કરે છે, જેને ઘરમાં તેલ કે રાશન લેવાના પણ ફાફા છે, તેના બાળકોનું શિક્ષણ ઉદ્યોગપતિઓ, કરોડપતિ અને પોતાની જાતિને ઉચ્ચ ગણાવે છે, તેના બાળકોના શિક્ષણમાં અસમાનતા કેમ? તો શિક્ષણમાં અસમાનતા છે તો તે બાબતે કેમ કોઈ અવાજ ઉઠાવવાનું નથી? આ ચોખ્ખો અને સીધો પ્રશ્ન. નીતિ આયોગનો રિપોર્ટ એવું કહે છે કે 2900 ઉપરની સ્કૂલો એવી છે, 2900 ઉપર, કે માત્ર એમાં 1 જ વિદ્યાર્થી છે. 68 સ્કૂલો એવી છે જ્યાં વિદ્યાર્થી જ નથી, છતાં 78 શિક્ષકો કાર્યરત છે, ભણાવે છે. ધોરણ 10 પછી 2,30,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી શાળા છોડી દે છે, ડ્રોપ આઉટની સંખ્યા વધારે છે. તો આ બાળકો કોના? તો શિક્ષણમાં કેમ અસમાનતા? હું તમને પૂછવા માંગુ, મારા કોળી ઠાકોર સમાજને પૂછવા માંગુ, ઓબીસી સમાજને પૂછવા માંગુ, એસસી એસટી સમાજને પૂછવા માંગુ કે તમારા સમુદાયમાંથી કેટલા લોકો IAS IPS ની તૈયારી કરે છે?
તપાસ કરજો તમારા ગામમાં કે કોઈ આઈએસ આઈપીએસની તૈયારી કરવાવાળા કોઈ વિદ્યાર્થીઓ છે તમારા ગામમાં, તમારા સમાજમાં. ચાલો એ જવા દો, તમારા સમાજમાં કેટલા આઈએસ આઈપીએસ અધિકારીઓ બનીને અત્યારે તૈયાર છે? જવા દો. એમબીબીએસ ડોક્ટર કેટલા છે, સર્જન કેટલા છે, કેટલા મામલતદાર છે, કેટલા પીઆઈ છે, કેટલા એસપી છે, કેટલા ડીવાયએસપી છે, કેટલા આઈજી છે, કેટલા કમિશનર છે, કેટલા જજ છે? તમારા સમુદાયમાં ક્યાંય આવું જોવા મળતું હોય તો મને કહો. કહેવાનો મારો મતલબ એ છે, આંદોલન થાય છે, આપણો ફૂલ સપોર્ટ છે, પણ મૂળભૂત સમસ્યા જે છે, જે શિક્ષણની અસમાનતા છે, જે જાતિગત ભેદભાવો આજે પણ થાય છે, તે બાબતે કોઈ અવાજ ઉઠાવવાળું છે ખરા? તો કે નહીં. સૌથી વધુ વસ્તી 85% બહુજન સમાજની વસ્તી છે, ઓબીસી એસસી એસટી સમાજ અને માઇનોરિટી સમાજની. આજે પણ સત્તાથી દૂર શા માટે છે? આઝાદીના 75 વર્ષ પછી પણ આપણે હજુ પણ કેમ પછાત સમુદાયમાં આવે છે, ને હજી પણ આપણે કેમ પછાત થતા જઈએ છીએ, ને હજી આપણી પાછળ કેમ ઓબીસી લાગે છે? આવું વિચાર્યું છે ખરા? ઘણા મિત્રોના મને 2 દિવસ થયા કોલ આવે છે, પણ આ બાબતે મને એવું થયું કે આજે હું લાઈવ થાવ અને મારા અંદર જે હું વિચારું છું તે બાબતે થોડીક આપણે ચર્ચા કરી લઈએ કે ખરેખર જે પણ આંદોલન થાય છે એના સારું નરસું આ તપાસવા માટે કુદરતે આપણે આ બુદ્ધિ આપી છે. જો આપણે બુદ્ધિનો ઉપયોગ ના કરીએ તો ઓલું ઘેટા જેવું છે, એક ઘેટું કૂવામાં પડે એટલે બધા કૂવામાં પડે. એટલે જે શિક્ષિત યુવાઓ આંદોલન કરી રહ્યા છે, જે વિરોધ પક્ષ સમર્થન કરી રહ્યા છે, અત્યાર સુધી આ આંદોલનમાં ઈવીએમ બાબતે એક પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી. શિક્ષણમાં અસમાનતા બાબતે એક પણ જાતનો અવાજ ઉઠાવવામાં આવ્યો નથી. તો આ બાબત પણ વિચારવા જેવી છે. અને ખાસ કરીને ગુજરાતની જે જનતા છે, અને ખાસ કરીને જે 85% જે સમૂહ છે, અને એમાં પણ 35% મારો કોળી અને ઠાકોર સમાજ છે, તેને હું કહેવા માગું કે જે લોકો રાજકીય પક્ષો લઈને બેઠા છે ને, તમારી કાંઈ પડી નથી. સમાનતાને નેવે મૂકીને આ લોકો ઠોકમ ઠોક અને રોલમ રોલ પોતાની રાજકીય પક્ષનો પ્રચાર કરવા માટે મેદાનમાં છે, એને તમારી કાંઈ પડી નથી. મૂળભૂત સમસ્યા માટે કોઈ આંદોલન નહીં કરે અને કોઈ પણ અવાજ નહીં ઉઠાવે. તમારે તમારા ન્યાય માટે તમારે સત્તા ઉપર કબજો કરવો પડશે. સત્તા ઇઝ માસ્ટર કી. હમણાં જ તમે 5-6 દી પહેલા જોઈ લ્યો, હાર્દિક પટેલ ઉપર વધુ એક ગુનો જે હતો એ પાછો ખેંચાઈ ગયો, આરોપ FIR રદ થઈ, અને આપણે હજી લટકે છે. બિનઅનામત વર્ગને 2500 કરોડ ની ફાળવણી થાય, તમને શું આપે? કાંઈ નહીં. હે, અમુક ચોક્કસ સમુદાયના લોકો મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી, નાણામંત્રી બની જાય છે. તમારા સમુદાયના નેતાઓ શું કરે છે? પીડાય છે, પીડાય, પણ કેવા કોને જાવું? શું છે? પીડાય છે, પણ કેવા કોને જાવું? કાલે એક કંઈક 52 ગામના એક પ્રમુખ છે, એનો કોલ આવેલો, ચિરાગભાઈ, કે આપણા નેતાઓને પ્રોટોકોલ નડે છે, મજબૂરી છે, એ તો નહીં બોલી શકે, આપણે શું કરશું? જોકે મારે કાલ વાત ન થઈ, બહુ ગાડી ઉપર હતો, મેં કીધું પછી ચર્ચા કરશું. એટલે જ્યાં સુધી તમારા મતની તમે કિંમત નહીં સમજો, જેની પાસે મત નથી ને એ લોકો રાજ કરી રહ્યા છે. અને જ્યારે તમારી પાસે સૌરાષ્ટ્રની 30-35 સીટો એવી છે કે એમાં ખાલી કોળી ઠાકોરનું મતદાન એક બાજુ આવી જાય ને તો દુશ્મનો હારી જાય એમ છે, છતાં એક બાજુ આવવાનો આપણે પ્રયત્ન નથી કરતા, અને બસ ન્યાય માટે ભીખ માગવાની. આ વાસ્તવિકતા છે. લડશું, અને આગામી દિવસોમાં રણનીતિ સાથે મેદાનમાં આવશું.
હિંમત ને મન મક્કમ છે એટલે એમાં કાંઈ પાછી પાની કરવાની થતી નથી. એ સવારે એક દલિત સમાજના આગેવાનનો પણ કોલ આવ્યો કે ચિરાગભાઈ વિચારો કાંઈક નવીન કરીએ. ઘણા મિત્રો એવું કહે છે કે ચિરાગભાઈ ચાલો આપણે અલગથી ઓબીસી એસસી એસટી સમુદાયને સાથે રાખીને આપણે પાર્ટીનું નિર્માણ કરીએ. ઘણા બધા પાસાઓ છે, ઘણી બધી ચર્ચાઓ છે, ઘણી બધી બાબતો છે, પણ આવશું વિચારો સાથે, લડત સાથે. અને બાબા સાહેબનું જે મિશન હતું કે જાઓ અપની દીવારો पे लिख दो કે तुम इस देश के शासक हो, આ લોકશાહીમાં જેના સૌથી વધારે મત એ રાજા બને છે. પહેલાં એવું હતું કે રાણીના કુખેથી જેનો જન્મ થાય તે જ રાજા બનતો. અન્યનો રાજપાઠ લેવું હોય તો યુદ્ધ કરવા જવું પડતું અને માથા દેવા પડતા. અને આજે મારું એવું માનવું છે કે આંદોલનથી લોકો જાગૃત 100% થાય, પણ સત્તા એ જ કલ્યાણ. આંદોલનની સાથે સાથે લોકોને તમારે કહેવું પડશે કે સત્તા એ જ કલ્યાણ. માગવાથી હંમેશા ભીખ મળે અને સત્તા જો હાથમાં હોય ને તો માગવું ના પડે, આપણે આપવા રાત બનીએ. સૌથી વધારે મત હોવા છતાં સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત મૌર્યનો ઇતિહાસ લઈને આપણે આગળ વધવું જોઈએ. આપણો વાસ્તવિક ઇતિહાસ આપણે જાણવાની જરૂર છે અને આ જ ઇતિહાસ સાથે આપણે આગળ વધવું જોઈએ. બસ વધારે વરસાદી માહોલ છે, વરસાદ ચાલુ છે અને હું પણ પલળી ગયો છું. ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ભારત, જય બહુજન સમાજ.